પ્રશ્ન એ પૂછાયો આગલામાં, કામનું રૂપ શું છે? ત્યારે મહારાજ કહે છે, વીર્ય એ જ કામનું રૂપ છે. ગોપાળાનંદ સ્વામીએ દલીલ કરી કે મહારાજ વીર્ય તો 7 ધાતુમાં એક ધાતુ છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજા અને વીર્ય, શુક્ર, આ પૈકીનું છે. તો એને કેવી રીતે સમજવું? ત્યારે મહારાજે કહ્યું કે મહારાજે મનોહવા માળીનું દર્શન આપ્યું કે તેમ મનમાં મથીને જેમ આ જગતમાં જેમ માખણ શું કહેવાય, દહીંને વલોવીને માખણ આવે એમાંથી ઘી થાય છે, એવી રીતે મનોહવા નામનું નામ છે. ગોપાળાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો, જ્યારે દેહને બાળી દે છે ત્યારે સપ્તધાતુ દેહ ભેણા બળી જાય છે. તમે 7 ધાતુનું કીધું, દેહ તો બળી જ જાય, દેહ ભેગા બળી જાય તો શુક્રાણુ રહ્યું ક્યાં? ત્યારે 7 ધાતુને બાળી દે છે, દેહ બળી જાય, એની સાથે સાથે જેમ કે રસ ખલાસ થઈ જાય, રક્ત લોહી ખલાસ થઈ જાય, લોહી બળી જાય, રક્ત બળી જાય, માંસ બળી જાય, પછી મેદ બળી જાય, ચરબી ખલાસ થઈ જાય, હાડકાંઈ જાય, મજા જે મેદની જે પૂર્તિ કરવાની જે આંકડીઓ છે એ પણ જાય, અને છેલ્લે વીર્ય પણ ચાલ્યું જાય. તો રહે છે કેમ? મહારાજ કેમ નથી? તો એ એક વસ્તુ એવી છે કે આ જીવને 6 વસ્તુ જાય પણ કારણ શરીરનો નાશ થતો નથી. આ શરીરમાંથી બધું ચાલ્યું જાય પણ કારણ શરીરનો નાશ થતો. કારણ શરીરનો નાશ થઈ જાય તો માણસ જન્મ મરણથી રહિત થઈ જાય છે. પછી એના માટે જન્મ મરણ ન હોય. પણ કારણ શરીર નાશ થતું નથી એટલે જન્મ મરણમાં ઘૂમ્યા કરે. તો કે ભગવાનના ધામમાં તો કે કંઈ કારણ શરીરની જરૂર નથી. કારણ શરીરની સાથે શુક્રાણુ રહેલ છે. જ્યાં જ્યાં કારણ શરૂ હશે ત્યાં શુક્રાણુ રહેશે. જીવ જ્યારે માયામાં લીન થઈ જાય છે, જ્યારે એમ આગળ લખ્યું 14મા વચનામૃતમાં કે જ્યારે સૃષ્ટિનો પ્રલય થઈ જાય છે ત્યારે જીવો બધા સુષુપ્તિમાં ઊંઘી જાય છે, માયા ઊંઘી જાય છે. ત્યારે કારણ શરીર રહે છે કે નથી રહેતું? ત્યારે ભાઈ કારણ શરીર રહે છે કે નથી રહેતું? પૂર્ણ સ્વામી, કારણ શરીર ના રહે તો ઉદય કેવી રીતે થાય? એ જીવ પાછો કેવી રીતે આવે? તો કે કારણ શરીર જ્યાં રહેશે ત્યાં શુક્ર રહે છે. કારણ શરીર જ્યાં રહેશે ત્યાં શુક્ર રહેશે. આ નિયમ જ છે, એમાં કોઈ ટાળી નહીં શકો. અને જ્યારે મહારાજ કે ભગવાનના ધામમાં જીવ જાય છે ત્યારે તો દિવ્ય સ્વરૂપ બંધાય છે, અને ત્યારે એને કારણ શરીરની જરૂર પડતી નથી. એ કારણ શરીરની સમાપ્તિ થઈ જાય. કારણ શરીરની સમાપ્તિ થઈ ગઈ એટલે વીર્યની સમાપ્તિ થઈ જાય. તો કે એવું જ હોય તો કે હા. તો કે નાના બાળકમાં ક્યાં હોય છે વીર્ય? નાનું બાળક હોય છે એમાં ક્યાં શુક્રાણુ હોય છે? ભાઈ નાના બાળકમાં શુક્રાણુ હોય કે ન હોય? શુક્ર હોય કે ન હોય? ભાઈ નાના બાળકમાં શુક્ર હોય કે ન હોય? ન હોય ને. બીજ છે, બીજ છે, એમાં કોંટો ફૂટવાની તાકાત છે કે નથી? બિયારણમાં કોંટો ફૂટવાની તાકાત છે કે નથી? તો પછી કેમ ઘઉં બાજરી ઘઉંમાં પડ્યા છે ફૂટતા નથી? હા, એનો સંયોગ પૂરો ત્યારે થાય. ખાત એને જ્યારે જમીન મળે, પાણી મળે તોય ઉગે, નહીં તો ઉગે કેવી રીતે? એનો ઉગે જ નહીં. જ્યારે નાના બાળકને સ્ત્રી પુરુષની ખબર નથી, એને આનું અનુજ્ઞાન નથી, ત્યાં સુધી શુક્રાણુ તો અંદર છે ને છે, સુષુપ્ત છે. શુક્રાણુ ન હોય કારણ કે કારણ શરીરની વાસનાની સાથે આવ્યું છે. તો કારણ શરીર જ્યારે જીવ જન્મ લીધો ત્યારે જ એની સાથે શુક્ર છે. પણ શુક્ર છે, જાગૃતિનું સ્થાન નથી. કેમ? હજી એને વિકારો લાગ્યા નથી. વિકારો નથી લાગ્યા ત્યાં સુધી એ સુષુપ્ત રહે છે.
જેવો એની ઉંમર થશે, 16, 17, 15, 14, 15 વર્ષનો થશે અને આ જગતની બધી માયક વસ્તુની ખબર પડશે, સ્ત્રીને પુરુષની ખબર પડશે, એવું તો સુખદેવજી જેવા કોઈ હોય કે જો ઓળ સહિત ભાગે અને એને ઉત્પત્તિની સ્થાન જ ના આપે, એવું તો કોઈ ના બની શકે. તો કે મહારાજ કે શું છે તો બધું જ એની અંદર, પણ એ ઉદય થતું નથી. કેમ? તો કે એને જે વિષયો જોતા, જે વિષય જાગૃત નથી થયા, જ્યારે એ વિષય જાગૃત થઈ જશે ત્યારે એની અંદર પડેલો કામ છે, સુષુપ્ત છે, એ જાગૃત થશે. એ જ્યારે ક્યાં સુધી? 70, 80 વર્ષ સુધી. પછી જ્યારે 80, 90 વર્ષનો થઈ જાય પાછું એ શુક્રાણુ અંદર પડ્યા જ છે હજી ને. નથી એમ નથી, વિષય ભોગની વાસના છે પણ એ વિષય ભોગમાં પડી શકતો નથી. કેમ? એની અવસ્થા પૂરી થઈ ગઈ છે. એને પછી કારણસરીની સાથે મરી જાય માણસ અને બીજો જન્મ લે, ત્યાંથી પાછું ચાલુ થઈ જાય. એટલે આ નિયમ છે. એટલે મહારાજ કે આનું પરિબળ આ રીતનું હોય છે. સ્ત્રી સંબંધ સંકલ્પ થાય ત્યારે દહીં હોય તે રવાઈ જાય અને પછી ગોપાળાની સ્વામી કીધું ત્યારે બળીને દેહ છે ત્યારે સપ્તધાતુ ભેળા બળી જાય છે, માટે આ જે વાત કરી દીધી બીજા દેહમાં જાય છે ત્યારે કામ ઉદય થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા સૂક્ષ્મ દેહ ભેળું વીર્ય રહે છે, સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે. બસ જેમ ભૂત હોય, સરસ દર્શનાર્થ આપ્યું, ભૂત હોય, ભૂત ભાઈ, ભૂત થકી કોઈ સ્ત્રીને બાળક ઉત્પન્ન થાય? 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 જોયું છે? જોયું નથી? ઘણા હોય છે, ઘણા હોય છે ભૂત થકી જન્મજાત જ હોય છે. તો કે એનો પતિ હોય તો કે હોય, પણ જે સમયે બીજાનું રોપાયું ત્યારે ભૂત થકી રોપાયું. ને એવા શાસ્ત્રોમાં લખ્યા છે કે એના આવા રૂપો હોય છે. આપણે વિસ્તાર નહીં કહેતા, કોઈને ખોટું લાગે, કોઈને એમાં ઘણા હોય છે. વાલેરો વરુ એટલે તો લૂંટારો હતો, ગુણાતીતાન સ્વામીના જોગે કરીને લૂંટફાટ કરતો હતો. એના ભાઈની સાથે વેર હતું ને બાપે એને મિલકત આપી નથી. પછી લૂંટવા એટલે લૂંટવા ગુણાતીતાન સ્વામી 8-10 સંતો નીકળ્યા કે જે આવ્યું હાથમાં, બાવાની પાસે કંઈક તો હોય, કે સ્વામીને કે લૂંટવા માટે આવ્યા. સ્વામી કે શું કાઢશો અમારામાંથી? અમારામાં શું હોય? કે જે મળે તે. જો શું આ કરીને વાલેરા વલુરને કીધું કે આવું કરીને શું કરીશ? એમ આવું કરીને તું કરીશ શું? તો કે બસ મારી પોઝિશન એવી છે. તો કે આવી પોઝિશન થઈ કેમ? તો કે મારા બાપે મને એટલે ગ્રાસ ના આપ્યો, મારા ભાઈએ ના આપ્યો. તો તારા ભાઈએ ગ્રાસ ના આપ્યો, તારા બાપે તને ગ્રાસ ના, દુનિયાએ શું ગુનો કર્યો એનો? તો કે મને કોઈ મદદ કરતું નથી. તો અમારા જેવા તને મદદ કરે? અમારા જેવા તને મદદ કરે? આ તો ગેલછા વાસ્તુ તારીખ વસ્તુ કહેવાય, આ તો કઈ યોગ્ય વસ્તુ ના કહેવાય. તો કોણ મદદ કરશે? વાલેરા સમજી જા, પાછો વળ, પાછો વળ, આમાં કાંઈ લાભ નથી. પણ બાપા હું આ રીતે કેવી રીતે મારું જીવન પસાર કરી શકું? તો કે મારું વચન મનાશે? તો કે મનાશે. લે આવ 7મે દિવસે મારા વચનમાં વિશ્વાસ છે ને? તો કે વિશ્વાસ બાપજી. 7મે દિવસે તારા બાપા તને ગ્રાસ આપવા આવશે. હા, 7મે દિવસે? વર્ષો વીતી ગયા, 7 વર્ષ નહીં, વધારે થઈ 20 વર્ષથી ચક્રો મારું છું, મારો બાપો નથી આવી, 7મે દિવસે આવશે? કે આ વાત સત્ય ના થાય તો લોકો લઈને ફરી વળજે અમને, અમે બેઠા છીએ. તો કે મને એવી ખબર ના પડે, હું ભણેલો નથી. નહીં? તો કે ના, દોરડીની 7 ગાંઠો વારી દીધી, દરરોજ એક છોડ્યા કરજે, 7 પૂરી થઈ જશે તારો બાપો આવશે. એમ? તો કે સારું. અને ખરેખર એવું થયું. 7મે દિવસે એના બાપને વિચાર આવ્યો, એના મામા ભેગા ભળ્યા કે શું કરવા માટે આ મિલકત માટે કરીને 2 ભાઈઓમાં ઝઘડા કરાવો છો? તમારે સમાધાન કરવું જોઈએ.
એના માના મામાના વચનથી આ વાત મનાઈ ગઈ અને પછી વાલેરા વરુને એટલું બધું સારી જગ્યા ના આપી, પણ અડધો ભાગ આપી દીધો જમીનમાં. ગુણાતીતાન સ્વામીને કહ્યું કે સ્વામી તમારા વચને આ બધું મળી તો ગયું, મળી ગયું ને? તો કે હા, પણ મળ્યું ઉખર જમીન મળી છે, જમીન સારી નથી. સ્વામી કે ચાલ હું આવું. સ્વામી ગયા ને કે અહીંયા શું તકલીફ શું? પાણી જ નથી, પથ્થરા છે ને રા. સ્વામી કે અહીંયા કૂવો ખુદ પાણી મળશે. ને પુષ્કળ પાણી થયું. એવો સત્સંગી થયો, એવો સત્સંગી થયો. આવો એક દિવસનો લૂંટારો એવો સત્સંગી થયો. એક પટેલ ગાડામાં એક પોતાની સ્ત્રીને લઈને તુલસી શ્યામ જતો હતો. વાલેરા વરુ પોતાના ઘરની ડેલીમાં બેઠા હતા. ત્યાંથી ઘરની ડેલી આગળ બેઠેલા પેલાને જોયો. એટલે આ કઈ બાજુ? તો કે તુલસી શ્યામ જાઉં છું. તો કે તુલસી શ્યામ શું છે? તો કે મારે સંતાન નથી ને એટલે મારી ઘરવાળીને પગે લગાડવા જાઉં છું. તો કે આ નવી કે જૂની બે પત્ની હતી? નવી કે જૂની? તો કે નવી. એટલે આ મૂર્ખા, આવો હુંકરો આ ભેદ રાખે છે. નવી જૂનીમાં આવો ભેદ રાખે. બેને લઈ જાવી હતી ને પગે, જેને થાય તેને. તો કે ના, એ તો નહીં. તો જા, મારું વચન છે. એક દિવસનો લૂંટારો, વાલેલો વરુ, ગાજર કાપવા ને માણસ કાપવા, આવી જેની તાકાત, આવી ઉદ્ધત શક્તિ, જા, મારું વચન છે. આ જૂનીને બે દીકરા થશે, નવીને કંઈ નહીં થાય. અને એના વચને કરીને બે દીકરા થયા. એ વાલેલા વરુના બે છોકરાઓ, વાલેલા વરુના બે છોકરાઓ સત્સંગી ચુસ્ત, નહીં દારૂ, નહીં જુગાર, નહીં માંસ, નહીં પરિસ્ત્રી, સંગ, ડુંગળી, લસણનો તો ત્યાગ કર્યો. આવા છોકરા સત્સંગી થયા. એક છોકરો કોઈ કારણસર એના મોસાળમાં ગયેલો, અને એના મોસાળમાં આ બધું કંઈ નિયમ, નીતિ નિયમ હતા નહીં. વાલેલા વરુનો છોકરો મોસાળમાં ગયો અને મોસાળમાંથી એને દારૂ પાયો. મોસાળીએ જોગાનું જોગે, આને ગમે તેમથી પીધો નહીં હોય ને આમાં ચડ્યો દારૂ ને મરી ગયો. દારૂ પાઈને મરી ગયો એટલે હવે થાય શું? ભગવાનના ધામમાં તો બોધા કામ નથી લાગ્યા. તો વાલેરા વરુ સત્સંગી એટલે કૈલાસમાં ગયો. અધોગતિ નથી, કૈલાસમાં ગયો. થયું શું? વાસના રહી ગયેલી. પરણેલો હતો, વાસના રહી ગયેલી. એટલે દરરોજ રાત્રે એના પત્ની પાસે આવી જાય. એટલે એની પત્નીએ કીધું કે આવું થાય છે. તો હવે આપણે હારા સત્સંગી અને આવું થતું હોય તો વાતે કોને કરવી પાછી? આપણે ચુસ્ત સત્સંગી, આપના વચને કરીને લોકોનું કામ થતું હોય અને આ ઘરમાં જ આ પેણ ઊભી થઈ હોય, છોકરો ગયો એની ચિંતા નહીં, તો ભગવાનની ઈચ્છાની વાત છે. આપણે સત્સંગી છીએ પણ એની તો ચિંતા નથી. પણ આ પાછો રાત્રે આવી જાય છે, એનું શું કરવું? તે સમયે ગુણાતીતાન સ્વામીએ બેઠા હતા એટલે એને કીધું સારું તપાસ કરી લઈએ. એને કપિલાનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી હતા, બોલાવ્યો. કપિલ એને ખેપટીઓ હતો. કપિલ, તો કે હા, આ જરા તપાસ કરને, આ રાત્રે આવી જાય છે તે ગયો છે ક્યાં? અક્ષરધામમાં જોઈએ ને, ભગવાનના ભક્તો તો અક્ષરધામમાં જ હોય. તો અક્ષરધામમાં તપાસ કરે. પેલો જોઈને આવ્યો કે સ્વામી ત્યાં નથી. નથી? તો કે ના. તો ગયો ક્યાં? સત્સંગી બીજે તો ક્યાં જાય? હા, તો સત્સંગી તો જાય ક્યાં? તો સ્વામી ખબર નહીં ક્યાં ગયો. સ્વામી કે એક કામ કર, સમર છતાં ખબર પડી કે આને છેલ્લે દારૂ પાયો હતો, એટલે કે તું એક કામ કર, કૈલાસમાં જા. એ કૈલાસમાં સમાધિ કરીને ગયા ને ભાઈ ત્યાં બેઠેલા. તપાસ કરી તો કે હા છે અહીંયા. રાત્રે નીકળી જાય છે. એવું? તો કે હા. પછી કીધું કે સારું, હવે ચિંતા ના કરતા, હવે નહીં આવવા દઈએ. તો આ એના થકી સંતાન ના થાય એવું બન્યા નથી. ઘણી જગ્યાએ મને એક ફેરા ગોરૈયા ગામે ગયા હતા, ત્યારે ગોરૈયા ગામમાં રાત્રે સૂતા હતા શ્રી વલ્લભ સ્વામી સાથે.
હું લોબીમાં પાડી બોલી પાછળ મંદિરની હોય ને 4 ફૂટની ગેલેરીમાં સૂઈ ગયેલો, એ અંદર સૂઈ ગયેલા. અને રાત્રે બધું રમખાણ થયું. પછી સવારે કીધું આવું થયું. મેં પૂછ્યું કે અહીંયા આવું કંઈક થાય છે, અહીંયા આવું કંઈક થાય છે? તો કે હા થાય છે. કે એમાં એક સ્ત્રી ત્યાગી હતી, મરી ગઈ હતી ને એ પાછી રહેશે. એ થાય છે નહીં. પછી એનો ઇતિહાસ કીધો તો એને કીધું કે એનો પતિ પાછો આવે છે. બોલો, આવું થાય છે. એટલા માટે કહે છે કે એને આ દશા, એ તો કહેતો ભૂતની જોનીમાં હતી તો પ્રશ્ન પૂરો નથી થયો, પણ ઘણીવાર આવું બની શકે છે. એટલે મહારાજે અહીં એક પ્રશ્ન મૂક્યો છે. આ બધી ચર્ચાઓનો વિષય નથી, પણ એ ચર્ચા મૂકી છે. એમ કહે છે શ્રીજી મહારાજ બોલ્યા, સૂક્ષ્મ દેહ ભેળું વીર્ય રહે છે, તે સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે. જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહ પ્રધાન હોય, એને વાયુ પ્રધાન શરીર છે. પૃથ્વી જળ તેજ વાયુ, એમાં છેલ્લું વાયુ પ્રધાન જ શરીર છે, આકાશની. તો વાયુ પ્રધાન શરીર છે. તો એ જો એનું શરીર ઉત્પન્ન થઈ આવે છે, અને એ જો આ કાંતિ કાકા કહેતા હતા, કાંતિ કાકા ઊંઝાવાળા, કે એક ફેરા હું રસ્તામાં જતો હતો, નહીં તો તે વાયુ પ્રધાન શરીર છે, પણ શરીર ધારણ કરી શકે છે. ધારણ કરી શકે છે ને, જો ધારે તો આ લોકના વિષય સુખ ભોગવી શકે છે. પણ એવો માણસ મળે તો, સ્ત્રી પુરુષ મળે તો. કે રાત્રે હું જતો હતો, અત્યારે જ્યારે બરાબર જે નવું મંદિર બનાવ્યું છે, અત્યારે જે ઊંઝામાં જે ગોવિંદભાઈ નવું મંદિર બનાવ્યું છે, એ મંદિર પાસે જ તે દિવસે તો કંઈ હતું નહીં, એ રસ્તો હતો, અમારે પાછળ જવાનું હતું. એટલે હું એકલો જ હતો, નિયમ ચેષ્ટા કરીને નીકળ્યો ત્યાં. તો એક બેન મારવાડી હતી, અને એ મારવાડી બેન દરધાગીના એટલા બધા પહેરેલા, સુખી હતી, પેઢી હતી એની, દરધાગીના પહેરેલા, અને લોટે જવા જાદુ જવા બેઠેલી રસ્તાની વચ્ચે. એટલે કાંતિ કાકા કે હવે તો શું કહે ત્યારે, કે એને તો કંઈક એવું કંઈ ધ્યાન ન રહ્યું. એટલે એને કીધું કે આ તો કેટલું ખરાબ કહેવાય, કે આટલી સમજુ સ્ત્રીને એટલી ખબર ના પડે, અહીંયા બેસાય, બીજી જગ્યા ન હોય બેસવા માટે, આવતા જાવતા માણસ હોય. ઘરે ગયા પછી ખબર પડી કે એ સ્ત્રી તો કૂવામાં પડીને મરી જતી પમદીશે. એ સ્ત્રી તો કૂવામાં પડીને પમદીશે મરી જતી. હાથવારી ભૂત થઈને આવી છે. અને કે પછી 3 દિવસ તાવ ચડ્યો ભાઈ, ત્યાં સુધી વાંધો ના આવ્યો. ખબર પડી લે તાવ ચડ્યો કે આ તો ભૂત હતી. તો એ પણ મનુષ્યનું દેહ ધારણ કરી શકે છે, એને એટલી સ્વતંત્રતા છે. આપણે જાણીએ જ છીએ ને, આકાશ માર્ગે રાક્ષસો ઉડી શકતા હતા, ભગવાને એને શક્તિ આપી છે. તો આપણે નથી ઉડી શકતા, પણ આકાશ માર્ગે દેવો કે દૈત્યો ઉડી શકતા હતા, એવી ઘણી કથાઓ આવે છે. તો આ શરીર છે, એ આ જીવ છે, એ ભૂત પ્રધાન શરીર છે, એટલે કે વાયુ પ્રધાન છે, એના થકી ઉત્પન્ન થાય. આનું સમાધાન શ્રીજી મહારાજે આ રીતે કહ્યું. વળી ગોપાળાને સમયે છોડ્યું નહીં પાછું. ગોપાળાને સમયે કે પૂરું જ કરીએ, છોડ્યું નહીં. પૂછ્યું છે, શિવજી ઉર્ધ્વ રહેતા હતા, પણ મોહિની સ્વરૂપને જોઈને વીર્યપાત થયો. આનું હું સમજવું? તો ઉર્ધ્વ રહેતા કેમ કહેવાય? જેને વીર્ય શક્તિનો નાશ થતો હોય એને ઉર્ધ્વ રહેતા કહેવાય કેવી રીતે? તો શિવજી તો ઉર્ધ્વ રહેતા હતા. તેમ જેના દેહમાં વીર્ય હોય ને જાગ્રત અવસ્થા સપનામાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયાના રહે જ નહીં. માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય? નિષ્કામી કેમ કહેવાય? નિષ્કામી કોઈ કહી ન શકાય. ત્યારે શ્રીજી મહારાજ એનું સમાધાન કરતા કહ્યું, કેટલી જોગ કળામાં ખામી કહેવાય. માટે પાકો બ્રહ્મચારીને કહેવાય નહીં. આ સંસારમાં દઢ બ્રહ્મચર્યવાળા તો એકમેકાલે કરતા સૃષ્ટ સુકોણ ખંડિત દીપવાન ઋષે નારાયણ મુને. આ જગતમાં મહારાજે ઉપાય સરસ બતાવ્યો. અહીંયા બધા સંતોને કામ લાગે ઉપાય બતાવ્યો. સૃષ્ટ સુકોણ ખંડિત દીપમાન ઋષે નારાયણ મુને. આ જગતનો નર નારાયણ દેવ ભગવાન સિવાય કોઈ એવો પુરુષ નથી, એટલે કે ભગવાન સિવાય કોઈ એવો માણસ જીવ નથી કે જે ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હોઈ શકે, નૈષ્ટિક વ્રતને ધારી કરી શકે. કોઈ કહેતું હોય તો એ ખર ખાય છે, એ શક્ય જ નથી. એવો કોઈ પુરુષ નથી નારાયણ ઋષિ સિવાય. અને તે નરનારાયણ નરનારાયણનો આપણે આશ્રય છે, તેના પ્રતાપ થકી ધીરે ધીરે નરનારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખા જ નિષ્કામી થશું. આ આશ્વાસન આપી દીધું મહારાજ કે દ્રઢ નિશ્ચય રાખો
દેહને અંતે પણ નિષ્કામી થઈ જાઓ, દેહને અંતે તોય પણ કામ થઈ જાય, પણ જ્યાં સુધી નિષ્કામી ના થવાય ત્યાં સુધી ચક્રમાંથી ફેરાતું નથી. જન્મ મરણના ચક્રમાં ભટકવું પડે છે. એટલે મહારાજ ક્યાં કરવું જરૂર. પ્રશ્ન સમાધાન કેટલું કર્યું સરસ. મહારાજ કે નરનારાયણ દેવનો આપણે આશ્રય છે, એટલે નરનારાયણ દેવનું ભજન કરતાં કરતાં આપણે નરનારાયણ દેવ જેવા થશું. અને એના માટે કેટલા જોગ્યો છે, અને ના જ હોય તો જોગ્યો શુક્ર આટલી પ્રવૃત્તિ કરે, જોગ કલાની પ્રવૃત્તિ કરે છે, આસન કરે છે, પ્રાણાયામ કરે છે, પણ નિષ્કામી થઈ શકતા નથી. અને ભગવાન તો સ્ત્રીઓ સંગે રહીને નિષ્કામી રહ્યા. લે, એ કેવી રીતે બને? ભગવાન તો સ્ત્રીઓના જોગમાં રહીને નિષ્કામી રહ્યા અને ઉર્ધ્વ રહેતા કહેવાયા. એની સાબિતી જમુનાજીએ પૂરી. ભગવાન ગોપીઓની જોડે રહેતા હતા, બધી ગોપીઓને ખબર છે કે આપણી જોડે રહેશે, છતાં જ્યારે દુર્વાસાજીને જમાડવાને જવું હતું ત્યારે કહ્યું કે ભાઈ જમાડવા જવું તો જમાડવાને તો ના નથી, તમારા ગુરુને જમાડી આવીએ. પણ આગળ જમુનાજી વહે છે તો કે જમુનાજીને કહેજો બાલ શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો પાણી જગ્યા આપે. પાણી ખોડકાઈ ગયું. તો આ સાક્ષી પૂરી ને. અને ભગવાન શ્રી કૃષ્ણએ જે જે કર્યું હશે લોકના હિત માટે કર્યું હશે. દ્રોણાચાર્યને મરાયા, કર્ણને મરાયો, દાદાને મરાયા. આ ધંધા કોના? કૃષ્ણના જ બધા. આ બધું કામ શુક્રા કર્યું, એને જ કર્યું ને મરાવવા માટે. આ બધું કર્યા છતાં જ્યારે અસ્વસ્થામાં જ્યારે ઉત્તરાના ગર્ભનો નાશ કર્યો, પરીક્ષિતનો નાશ કર્યો, ત્યારે ઉત્તરા ભગવાનને પગે લાગવા દોડી, મહારાજ મહારાજ મારો ગર્ભ બચાવી લો, મારો ગર્ભ બચાવી લો. તો કે કેમ? આ એક જ બચે છે. અસ્વસ્થતામાં 5 નાશ કરી નાખ્યા છે મારે, 5 પુત્રોના, એક જ બાકી રહે છે, અને મારા બચાવી લો. ત્યારે ભગવાને કહ્યું હાથ, હે પ્રકૃતિઓ, હે દિશાઓ, હે વિદાઓ, શ્રી કૃષ્ણ અત્યાર સુધીમાં કોઈ પાપ ન કર્યું હોય તો પરીક્ષિત ઊભા થાવ, જીવંત થાવ. નહોતું કર્યું પાપ, પાપ નહોતું કર્યું. આ બધાને ભૂકા કાઢી નાખ્યા, ઘાણ કરીને કચર ઘાણ કરી નાખ્યો. પાપ નહોતું કર્યું તો કે કર્યું હતું. તો પછી આવા નિષ્કામી કેમ રહ્યા? તો કે કોઈ પાપ ન કર્યું હોય. ભગવાન ભગવાન છે, બહુ જ પ્રયત્ન કરી ચૂક્યા. સૌ પ્રથમ દૂત બનીને ગયા અને દુર્યોધનને કહ્યું કે આ પરિણામ સારું નહીં આવે, દુર્યોધન આ બંધ કરો. યુધિષ્ઠિર 5 પાંડવોને તો હું કહું એટલું કરશો તો પતી જશે, તમે ખાલી 5 ગામ આપી દો, અને એ ના આપી શકો તો 1 ગામ આપો, એ રોટલા ખાશે ને બેઠા રહેશે. પણ એને ખબર હતી ગાભા કાઢી નાખેવા છે, આ તક નથી આવી ત્યાં સુધી કે સુઈની નોચ બોલ એટલી હું જમીન નહીં આપું. ભગવાન કે તથાસ્તુ, તારી મરજી. મેં આ છેલ્લો સંદેશ, હું દૂત બનીને આવ્યો છું અને તાકાતને જાણતા હતા. અને કીધું પણ સૈનિકોને પકડી લો આને, રાજા હતો ને પકડી લો આને. ભગવાન કે મને પકડશો? અને સુદર્શન ચક્ર ઘુમાવ્યું આટલું વિસ્તારવાળું, અને પોતાની તાકાત જણાવી છતાં મૂર્ખા સમજી ન શક્યા. પછી બીજો પ્રયત્ન, બીજી વાર જ્યારે ધૂધના મેદાનને 4 દિવસ બાકી હતા ત્યારે દાદા ભીષ્મને કહ્યું કે દાદા તમે જે લઠ્ઠું લીધું છે ને એ ખોટું છે, તમારું લઠ્ઠું સાચું નથી. તમે જે ગાદીને વફાદાર છો, પણ ગાદીની ગાદી સહિત બધું જશે, શું ગાદીને વફાદાર છો? માટે આના સામે યુદ્ધ ના કરાય. દુર્યોધનને ચડાવવાની એના રોટલા ખાઈને એનું હુંકરા બગાડો છે. ના માન્યા. દાદા કે હવે તો મારાથી નહીં મને, ના માન્યા. દ્રોણાચાર્યને કહ્યું કે તમારા શિષ્યો છે બધા, તમે જેને ભણાવ્યા છે, અને હવે તમે એને સામે યુદ્ધ કરશો? તો કે લાચાર છું. અરે એવી લાચારી છોડો, રોટલા જ ખાવાનો તો આવી જાઓ, અમે રોટલા તમને આપીએ, ચિંતા શું કરા? દાદાને કહ્યું આવી જાઓ પાંડવોના પક્ષમાં, હમણાં ઊંચું મૂકી દઈએ, આ યુદ્ધ ના કરાય. ના માન્યા. કૃપાચાર્યને કહ્યું, ના માન્યા. કર્ણને કહ્યું કે તું કુંતી પુત્ર છો, હજી ધ્યાન રાખજે. એની માએ સમજાયો કે તું મારો દીકરો છો. તો કે એટલા ટાઈમ ક્યાં ગયા હતા જ્યારે કવચ કુંડળ જોયા નહોતા તમે? તો કે હું જે કહ્યું, હું ક્ષત્રિયણ છું અને મારી સમાજમાં આબરૂ હતી, એના કારણે આ થયું, પણ હવે ચેતી જા. ના ચેતી.
ભગવાન કૃષ્ણએ જઈને કર્ણને કહ્યું, કર્ણ, આ તારા કારણે આ દુર્યોધન તાકડધીના કરે છે, તું ખસી જા, આ બધું બંધ થઈ જશે. એને ખબર છે કે મારો કર્ણ છે એ જેટલો અર્જુન સુરવીર છે એટલો જ કર્ણ સુરવીર છે, અને હું પહોંચી વળીશ. તું હટી જા, ખસી જા માર્ગમાંથી, અમારા પક્ષમાં આવી જા. તું યુધિષ્ઠિરનો મોટો ભાઈ છો અને યુધિષ્ઠિર પાઘડી તને પહેરાવી દેશે, આ કરવાની જરૂર નથી, મુગટ તને પહેરાવી દેશે. તો કે કૃષ્ણ હવે નહીં થઈ શકે. મેં સ્વામિનારાયણ એટલા જ માટે કહ્યું છે, ખોટાને સપોર્ટ ના કરાય. ગમે તેવો હોય, તમારો નજીકનો હોય, તમારો સ્વાર્થ સરતો હોય, પણ ખોટાને તમે સપોર્ટ કર્યા તો કોઈના નથી રહ્યા. અને પછી ભગવાને કીધું હવે ચાલુ કરી દો. હવે કોઈ, મેં મારો પ્રયત્ન બધો કરી ચૂક્યા, મેં બધાને સમજાવ્યા, પણ સમજ્યા નહીં, અને છેલ્લે ધર્મનો રાસ થાય છે. આ ધર્મદ્રોહી છે, તો ધર્મદ્રોહી આતતાઈ કહેવાય. અને આતતાઈને ગીતામાં એટલે જ મારે છૂટી આપી કે આતતાઈને ઉડાડી દો, તો જ પાછળનું સારું રહેશે અને સારું શાસન છપાશે. અને એટલા જ માટે યુધિષ્ઠિરને ગાદી ઉપર બેસાડવા માટે, સારું સ્થાપન કરવા માટે ભગવાને કહ્યું, હું ખોટું નથી કરતો, સાચું કરું છું. સમાજ તો ચલાવો ને મારે, આ સૃષ્ટિ તો મારે ચલાવવાની છે ને. ત્યારે ભગવાને હાથ જોડીને કહ્યું કે હે પ્રકૃતિઓ, હે દિશાઓ, કૃષ્ણએ જીવ જન્મીને કોઈ પાપ ન કર્યું હોય તો પરીક્ષિત ઊભો થાય. અને પરીક્ષિત ઊભા થયા, સાબિતી પૂરી કે ભગવાન નિષ્કામ છે. એટલે અહીંયા કહે છે, એવા તો એક શ્રીકૃષ્ણધારી ભગવાન શ્રી કૃષ્ણ હોય કે સ્ત્રીઓના જોગમાં રહે કે પુરુષના જોગમાં રહે, એને કોઈ અસર ના થાય, બાકી તો ભલભલાને અસર થાય. માટે જો ધ્યાન ને એમાં જોગી જાગ્રતમાં અવસ્થામાં સ્ત્રીનો સંકલ્પો ના થાય એને યત્ન કરવો. એટલા જ માટે કે જાગ્રતમાં અને સપનામાં સ્ત્રીનો કોઈ સંકલ્પ ના થાય, એના માટે શું કરવું પડે? સાંજે ધ્યાન કરવું, 5 મિનિટ પલેઠી વાળીને બેસવું, 10 મિનિટ બેસવું, ભગવાનના ચરિત્ર યાદ કરો. 4 પ્રકારનું ધ્યાન છે. એક સ્વાંગ ધ્યાન છે, ઉપાંગ ધ્યાન છે, સલીલ ધ્યાન છે, સપાર્ષદ ધ્યાન છે. 4 પ્રકારના ધ્યાનમાંથી કોઈ ધ્યાન કરો. સાંજે ધ્યાન કર્યા વગર ના સુવાય, કોઈ દિવસ ના સુવાય. ખરાબ વિચારો આવે ને આવે, અને જો ધ્યાન કરીને સૂશો તો સારા વિચારો આવશે, બહુ મસ્ત વિચારો આવશે. ધ્યાન કરીને શું એવું જ આવશે કે ભજન મારા બાકી છે, પૂજા બાકી છે, પૂજા કરી લઉં, આ કરી લે, એવો વિચાર આવ્યા કરશે. પણ કંઈ કરશો જ નહીં તો ગપ્પા મારતા મારતા સૂઈ જશો તો કશું હાથમાં ના આવે. સ્ત્રીઓ ને પુરુષો જ આવે, સાધુ હોય કે ગ્રસ્ત હોય, એને આ જ આવે. માટે સાવધાની રાખો. રાત્રે ભગવાનનું ધ્યાન કર્યા સિવાય શું નહીં. પગના અંગૂઠેથી ચાલુ, ઓમ સ્વામિનારાયણ કરીને એક પગનો અંગૂઠો 2 વાર જુઓ. અમારા ગુરુએ શીખાડેલું છે, અને એને શ્રી વલ્લભ સ્વામીએ શીખાડેલું છે, ચોથા મહંતે શીખાડેલું. આ રીતે ધ્યાન કરવું. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ શ્રી સ્વામિનારાયણાય. બસ એટલું ઓમકારની સાથે ભગવાનના એક અંગને 2 વાર જોતા જાઓ. પહેલાં 10 આંગળા જોયા, પછી 10 નખ જોયા, પછી એમાં જે તિલ છે એને જોઈએ, પછી જે ઘસારાના ચિહ્ન છે એને જોઈએ, પછી 16 ચિહ્નને જોઈએ. જમણા પગમાં 9 જોઈએ, ડાબા પગમાં 7 ચિહ્ન જોઈએ. ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણ, ઓમ સ્વામિનારાયણ. રાડો નહીં પડવાનો મનમાં, અને એ આખી મૂર્તિને ઉતરી જાઓ. તમારે ટાઈમ ઓછો તો 1 વાર બોલવાનું, 2 વાર ન બોલવાનું, અને ટાઈમ હો તો 2 વાર બોલો, 4 વાર બોલો. મસ્તીમાં રહો અને સ્લોલી, ઉતાવળ કર્યા સિવાય. સતાનંદ સ્વામી લખે છે, શું લખે છે? શનૈ શાપ્તો પ્રાપ્તો, શનૈ ધીમે ધીમે ધ્યાન કરો. એક અંગની સ્મૃતિ રાખીને ધ્યાન કરો. શ્રીપતિ શ્રીધરમ.